જય માતાજી વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 9માં ગણિત પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિ વિશે સમજીએ. હવે સંખ્યા પદ્ધતિ પ્રકરણનું નામ છે, તો શરૂઆત આપણે કરીએ કે કયા કયા પ્રકારની સંખ્યાઓ હોય છે. તેમાં સૌથી પહેલું છે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. હવે પ્રાકૃતિક સંખ્યાઓને ઇંગ્લિશમાં કહેવાય નેચરલ ઉપરથી કેપિટલ N, એટલે 1, 2, 3, 4 અપ ટુ અનંત સુધી, એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ n. પછી પૂર્ણ સંખ્યાઓ. હવે પ્રાકૃતિક સંખ્યામાં 0નો સમાવેશ થતો નથી, પણ પૂર્ણ સંખ્યા એટલે હોલ નંબર્સ, એમાં w નો સમાવેશ થાય છે, એટલે એમાં 0નો સમાવેશ થશે, એટલે કે 0, 1, 2, 3 એમાં અનંત સુધી. ત્યારબાદ આવશે પૂર્ણાંક સંખ્યા, એટલે કે સમય સંખ્યાઓનો ગણ z, કે જેમાં માઇનસ સંખ્યા, 0 અને 1, એટલે એવું કહી શકાય કે ઋણ સંખ્યાઓ, 0 એટલે કે 0 અને ધન સંખ્યાઓ, એનો સમાવેશ શેમાં થાય? z માં થાય. હવે આમાં એક સંખ્યા બાકી રહી. હવે એ સંખ્યા છે અપૂર્ણાંક સંખ્યા. કેવી સંખ્યા? અપૂર્ણાંક સંખ્યા. અપૂર્ણાંક સંખ્યા એટલે કેવી સંખ્યાઓ કે જેમાં અંશ અને છેદ હોય. એ થોડું સમજાવું તમને. જેમ કે આપણે અહીંયા લખીએ અપૂર્ણાંક સંખ્યાઓ કે 10 અંશમાં છે અને 15 છેદમાં છે, તો આને અપૂર્ણાંક સંખ્યા કહેવાય. તો આને આમ લખી શકાય કે 5 ગુણ્યા 2 અને 5 ગુણ્યા 3, તો 5 5 કેન્સલ થાય, એટલે કે 2/3, તો 2/3 એને અપૂર્ણાંક સંખ્યા કહેવાય. કેવી કહેવાય? અપૂર્ણાંક. અને દસ છેદમાં 5, તો આને પણ લખાય 5 ગુણ્યા 2 છેદમાં 5, તો 5 5 કેન્સલ, તો જવાબ આવે 2. તો આ થઈ ગઈ પૂર્ણાંક સંખ્યા. તો અપૂર્ણાંક અને પૂર્ણાંકનો ડિફરન્સ ખબર પડી ગઈ? ઓકે, હવે આગળ વધીએ. ત્યારબાદ છે વાસ્તવિક સંખ્યાઓનો ગણ. હવે અપૂર્ણાંક વિશે ખ્યાલ આવી ગયો. એના પછી બીજો એક શબ્દ છે સમય સંખ્યા, જે અહીંયા આગળ છે, અને અસમય સંખ્યા. હવે સમય અને અસમય કઈ રીતે અલગ પડે છે એ સમજીએ. તો અહીંયા 3/10 છે અને 8/7 છે. તો એનો ભાગાકાર કરીએ આપણે, તો 3 તરી 9, એટલે 1 વધે. પછી ભાગ ના ચાલે એટલે આપણે અહીંયા પોઈન્ટ મૂકીને પછી 0 કરીએ, તો ફરીથી 3 તરી 9, પાછા 1 મૂકીએ, પાછો 0 મૂકીએ, 3 તરી 9, 1 વધે, પાછા 0 મૂકીએ, 3 તરી 9. તો ધ્યાનથી જુઓ તો આ ભાગાકાર પૂરો જ નથી થતો, એટલે કે અહીંયા શેષ 1 આવતી જશે, આપણે 9 મૂકતા જઈશું, 1 વધતા જશે. એટલે આ જે સંખ્યા છે કે જે આપણે ભાગાકાર કરીએ છીએ, આ તો શેનો ભાગાકાર કર્યો આપણે? આ તો કે ભાઈ 10 અંશમાં છે, 3 છેદમાં છે, બરાબર 3.333 એમ કન્ટિન્યુ થયા જ કરશે. તો આ કહેવાય અસમય સંખ્યા. શું કહેવાય? અસમય. અને બીજી રીતે કહીએ તો અનંત આવૃત દશાંશ સ્વરૂપ. શું કહેવાય? અનંત આવૃત દશાંશ સ્વરૂપ. દશાંશ સ્વરૂપ તો છે જ, પણ અનંત આવૃત એટલે કે પૂરું જ નથી થતો, આનો ભાગાકાર પૂરો થતો નથી. એના પછી બીજો એક ભાગાકાર છે, એ છે 7/8. હવે અહીંયા ભાગ નહીં ચાલે, એટલે 0 પોઈન્ટ કરીને અહીંયા 0 મૂકી દઈએ. હવે 88 64, 6 વધે, 0 મૂકીએ, 8 × 7 = 56, 4 મૂકીએ, 0 મૂકીએ, 8 × 5 = 40. તો આને તમે ધ્યાનથી જુઓ તો આપણે ભાગાકાર શું કર્યો? 7/8, તો જવાબ આવ્યો 0.875. શું જવાબ આવ્યો? 0.875. તો અહીંયા આગળ ભાગાકાર એક સમય પૂરો થઈ જાય છે. હવે અહીંયા શેષ શું આવી ગઈ?
ભાગાકાર પૂરો થવો એટલે શું એ તમને સમજાવું. ભાગાકાર પૂરો થવો એનો મતલબ કે શેષ શૂન્ય આવી જવી. અહીંયા શેષ શૂન્ય આવતી નથી, અહીંયા શેષ શૂન્ય આવી જાય છે, તો એનો મતલબ કે ભાગાકાર પૂરો થઈ ગયો. તો અહીંયા આ જે જવાબ મળે છે એને આપણે કહીશું શાંત દશાંશ સ્વરૂપ. શું કહીશું? શાંત દશાંશ સ્વરૂપ. અને સાથે સાથે એવું પણ કહેવાય કે આ સમમેય સંખ્યા છે. 7/8 કેવી સંખ્યા છે? સમમેય સંખ્યા છે. એટલે સમમેય અસમયમાં ખ્યાલ આવી ગયો, પછી તમને અનંતાવૃત દશાંશમાં ખ્યાલ આવી ગયો અને શાંત દશાંશમાં ખ્યાલ આવી ગયો. એટલે સંખ્યા વિશે આટલું આપણે પૂરું કર્યું. બીજું એક વસ્તુ સમજીએ આપણે કે હવે ગણિતની અંદર આ સંખ્યા રેખા વિશે તમને ખ્યાલ છે કે 0, પછી 1, પછી 2, પછી 3. હવે એક સંખ્યા સમજવાની બાકી છે કે સંખ્યાઓનો ગણ છે કે જે છે વાસ્તવિક સંખ્યાઓનો ગણ r, એટલે સેટ ઓફ રિયલ નંબર્સ. રિયલ ઉપરથી r લીધો છે. હવે આ જે છે વાસ્તવિક સંખ્યા રેખા છે. હવે એ વાસ્તવિક સંખ્યા રેખા કેવી રીતે? તો કે અહીંયા 1 છે, તો અહીંયા 1.1, 1.2, 1.3, 1.4. એટલે વાસ્તવિકની અંદર આપણે સમમેય, અસમમેય, પૂર્ણાંક, અપૂર્ણાંક દરેક પ્રકારની સંખ્યાઓનો સમાવેશ કરીશું. એટલે આને સંખ્યા રેખા કહેવાય. એટલે કે 1 અને 2 ની વચ્ચે અસંખ્ય સંખ્યાઓ આવેલી છે. કેવી? અસંખ્ય, એટલે કે અનંત સંખ્યાઓ આની વચ્ચે આવેલી છે. હવે આ સાંભળીને નવાઈ લાગશે, પણ ખરેખર તમે વિચારો કે 1 પછી હું 1.1, 1.2, 1.3 એમ અનંત સુધી લખી શકું? યસ. પછી હું 1.01, 1.02, 1.03 એમ અનંત સુધી લખી શકું? યસ. એ તમને લખીને સમજાવું કે મેં 1.1 લખ્યા, પછી 1.2, 1.3 એમ અનંત સુધી થાય? યસ. પછી 1.01, તો 1.02, 1.03, 1.04 આમ અનંત સુધી લખી શકાય? યસ. હવે એ જ રીતે 1.001 અથવા તો 2 0 લઈને પછી 1 લખું તો આવી અનંત સંખ્યાઓ મળશે. આપણી લાઈફ પૂરી થઈ જશે, પણ આ અનંત સંખ્યાઓ પૂરી નહીં થાય. એટલે કે 1 થી 2 ની વચ્ચે જ એટલી બધી અનંત સંખ્યાઓ મળશે. એટલે કે જેટલા 0 મળે છે એટલા 0 વધારી શકો તમે. 1 0, 2 0, 3, 4, 5, 6 એમ અનંત સંખ્યાઓ મળશે. શું મળશે? અનંત સંખ્યાઓ. એટલે આને કહીશું વાસ્તવિક સંખ્યા રેખા. હવે આ થઈ સંખ્યાઓની સમજણ. નેક્સ્ટ આગળના વિડીયોમાં સમજીએ.